હેલો, કેમ છો? ચલો આવી ગયા કિચનમાં. અને આજે શું બનવાનું હતું? આજે કંઈક નવું જ આઈટમ બનવાની હતી. કદાચ તમે બનાવી હશે કે નહીં, મને નથી ખબર. તો આજે એના માટે મેં બેટર, જે આપણે ભજીયાનું બેટર બનાવીએ ચણાના લોટનું, બેસનનું, એ બનાવી દીધું છે. પ્લસ જે વડાપાવનો મસાલો હોય એ બનાવી દીધો છે. પણ નથી વડાપાવ બનવાના કે નથી ભજીયા બનવાના. તો ચલો શું બનવાનું છે એ જોઈ લઈએ. અને ફટાફટ ચલો. તો જે બેસનનું પુડલાનું આપણે બેટર બનાવીએ એવું બેટર બનાવવાનું છે. એમાં મેં થોડું ધાણા જીરું, હળદર, થોડું લાલ મરચું અને એવા નોર્મલ બધા મસાલા, હિંગ મેં એડ કરી છે થોડી, અને સોલ્ટ ટુ ટેસ્ટ. તો આ બધી વસ્તુ આપણે જે બેટર બનાવવાનું છે એમાં એડ કરી દીધી છે. મેં થોડી કસૂરી મેથી એડ કરી છે, એનાથી ટેસ્ટ સરસ આવે છે. તમે ટ્રાય કરજો. અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું આ રીતે, કે જેથી એમાં ગાંઠો ના પડે. મને આમાં ચણાનો લોટનું બેટર બનાવવું ગમે તે, પુડલા હોય કે ભજીયા હોય, એમાં લીંબુનો રસ મને એડ કરવો ગમે, એનાથી ટેસ્ટ સરસ આવે છે. અને થોડું થોડું પાણી એડ કરીને એનું બેટર બનાવવાનું છે, કેમ કે નહીં તો ગાંઠો પડે એટલા માટે. ધીમે ધીમે મિક્સ કરતા જઈશું અને આપણે પાણી એડ કરતા જઈશું. કેવી કન્સિસ્ટન્સી રાખવાની છે હું તમને બતાવીશ. તો બધું મિક્સ કર્યા પછી જોઈ લો. આ રીતનું બેટર થઈ ગયું છે રેડી. મેં થોડો અજમો પણ એડ કર્યો છે અને એનો ટેસ્ટ સારો લાગે છે, એટલા માટે. તમે ભાવતું હોય તો નાખો, નહીં તો અવોઇડ પણ કરી શકો. તો બેટર બની ગયા પછી આપણે હવે બનાવીશું ફિલિંગ. જે વડાપાવનું વડા બનાવવાનું ફિલિંગ હોય એવું બનાવવાનું છે. એના માટે મેં આ કોથમીર, લસણ, મરચાં, આદું છીણી લીધા છે. સોરી, એને ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે આપણે એનો વઘાર કરીશું. એમાં રાઈ, થોડી હિંગ નાખીશું અને જે પેસ્ટ આપણે બનાવી છે એ પેસ્ટ એડ કરી દઈશું. તો આ પેસ્ટ તીખી વધારે ઓછી તમારી પ્રમાણે તમે કરી શકો છો. પણ આ રીતે બનાવેલો વઘાર વડાનો મસ્ત લાગે છે. તમે કોઈ દિવસ ના બનાવ્યો તો બનાવજો અને ટ્રાય કરજો. થોડી હળદર નાખવાની છે. બધું મિક્સ કરીશું અને પછી બોઇલ કરેલા પટેટો આપણે એમાં એડ કરી દઈશું. થોડી વાર સતળાઈ જાય એટલે લસણની કાચી સ્મેલ આવતી બંધ થઈ જાય પછી આપણે પટેટો એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું અને એકદમ મેશ કરી દઈશું પટેટોને. તો પટેટો એકદમ સરસ બોઇલ થઈ ગયા હતા, એટલે બહુ જલ્દીથી એમ જ મેશ થઈ ગયા. બધું સરસ રીતે મિક્સ કરીશું અને એમાં સોલ્ટ, થોડી શુગર અને લેમન જ્યુસ આપણે એડ કરીશું. એનો ટેસ્ટ, આપણે ગુજરાતી હોય એટલે ખાટો મીઠો ભાવે, ખબર ને, એનો ટેસ્ટ ખરેખર સરસ લાગે છે આ રીતે. તો તમે પણ ટ્રાય કરજો. હવે આપણું બેટર પણ રેડી થઈ ગયું હતું, ફિલિંગ પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું પુડલા. યસ, બેસનના પુડલા બનાવવાના છે, પણ વડાપાવના ફિલિંગ સાથે. તો કાઇન્ડ ઓફ તમને એનો ટેસ્ટ વડાપાવ જેવો આવશે, પણ ખરેખર સરસ લાગે છે. એકચ્યુઅલી ટ્રાય કરજો. પાવ વગરના વડાપાવ બનવાના હતા આજે બેઝિકલી. તો આ રીતે આપણે પુડલાને બનાવીશું. થોડી વાર ચડવા દઈશું બે બાજુથી અને પછી એમાં આપણે ફિલિંગ કરવાની છે. તો ધીમા તાપે આવી રીતે આપણે થવા દઈશું અને એકવાર એક બાજુ ચડી જાય બીજી બાજુ પણ ચડવી લઈશું અને બે બાજુથી સરસ રીતે ચડી જાય પછી આપણે ફિલિંગ એડ કરવાની છે. તો આ રીતે પુડલાને મેં થોડો કાપી લીધો છે. એક આમ ઊભો કાપો મૂકીને બે બાજુથી સરસ રીતે શેકી લીધો. અને હવે મેં પટેટાનો મસાલો, ગ્રીન ચટણી અને જે ડ્રાય વડાપાવની ચટણી આવે એ નાખીને મેં આ રીતે વાળી લીધું છે. અને વડાપાવની એકચ્યુઅલી સ્મેલ આવવા માંડી છે. તો આ રીતે થઈ ગયું છે બધું સરસ રેડી અને પીરસાઈ ગયું છે. તમે ટ્રાય ન કરી હોય તો આ રીતે વડાપાવ બનાવવાની ટ્રાય કરજો. જો જમવા બેસી ગયા છે ને. તમારે બેન આવો વડાપાવ નહોતો ખાવો? સરસ છે. સ્નેહું તો વડાપાવ ભાવે છે. સ્નેહું ટ્રાય તો કરજે. તો આજે તમે શું જમો છો? ઓરેન્જ પાસ્તા. સરસ. સારા બેના?
ચા તે બનાવ્યો આજે મમ્મીએ થોડો થોડો હાથ અડાડ્યો. કોને ચાત ને? હા હા ચાત ને આમ હાથ અડાડ્યો કે બનાય એટલે આવડી જાય ને. મમ્મીએ થોડો થોડો હાથ અડાડ્યો મેં કે ચાત ને હાથ અડાડ્યો. તમારે શું જમવાનું છે આજે? અમારે તું એમ કે વડાપાઉં છે, હું તો પુડલા રેપ કહું છું. હા પુડલા રેપમાં પણ વડાપાવ ફ્લેવર છે. સલાડ છે. બરાબર. આ રેપમાં વડાપાવની ફિલિંગ છે. ઓકે. તો ચલો ત્યારે બધા જમવા. તમે એકવાર બનાવીને જમજો અને મને જણાવજો કમેન્ટમાં કે કેવા લાગ્યા હતા આ પુડલા. ખરેખર સરસ લાગ્યા વડાપાવ. અને આવી સરસ અવનવી રેસીપી માટે જોતા રહો વિદેશમાં વતન.